લોહાણા મહિલા મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન, ચપ્પલ અને કપડાનું વિતરણ કરાયું। ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે, ત્યારે આજરોજ ડીસા સાંઈબાબા મંદિર ખાતે જરૂરિયાતમંદ લોકો માટે ભોજન, પ્રસાદ, કેરીના રસ સાથે તેમજ દરેકને ઉનાળાની ગરમીના કારણે બહેનો, ભાઈઓ, બાળકોને ચપ્પલ તેમજ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ અધિક માસના લીધે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ પણ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્વારા કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ બીનાબેન ઠક્કર, તન્વીબેન ઠક્કર, મંત્રી સહમંત્રી નીરુબેન ઠક્કર, ખજાનચી દક્ષાબેન ઠક્કર, સહ ખજાનચી હિરલબેન રાચ, શિલ્પાબેન વાલેવડા, સરોદબેન, સંસ્થાના માર્ગદર્શક જ્યોતિબેન, ચેતનાબેન, એડવોકેટ શિલ્પાબેન, સુભાષભાઈ, આનંદભાઈ ઠક્કર, દિલીપભાઈ રતાણી, મુકેશભાઈ તંત્રી, જયશ્રીબેન હાજરે કાર્યક્રમ સફળ બનાવ્યો। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ બીનાબેન ઠક્કર। અમે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા દ્વારા વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે। આજે અધિક માસ નિમિત્તે ચપ્પલ વિતરણ અને જમણવાર અને કપડાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। બધી બહેનોના સાથ સહકારથી અમે આવા વિવિધ પ્રોગ્રામો કરતા રહીએ એવી જલારામ બાપાની કૃપા। જય જલારામ, જય જય। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે। આ લોહાણા મહિલા મંડળની બહેનો જરૂરિયાતમંદ દરેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ। એમાં આજે અમે સાંઈબાબા જરૂરિયાતમંદોને દરેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ। એમાં આજે અમે સાંઈબાબા જરૂરિયાતમંદોને રસ, પૂરી અને બહેનોના હાથે વિતરણ કરવામાં આવ્યું। અને રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।